માંગરોળ વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત મોક ડ્રીલ યોજવામાં આવી અને લોકોને માહિતી પૂરી પાડવામાં આવી. માંગરોળ વહીવટી તંત્ર દ્વારા કુદરતી આપત્તિના સમયે કેવી તકેદારી રાખવી જોઈએ, કેવા પગલાં ભરવા જોઈએ તેને લઈને આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. સાથે સાથે જ્યારે માછીમારી કરવામાં આવે છે ત્યારે માછીમારી કરતા દરમિયાન કઈ રીતે કાળજી રાખવી જોઈએ અને સલામતી અને તકેદારી અંગે જે પણ માહિતી આપવાની હોય તે માહિતી અને માર્ગદર્શન વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું. મોકડ્રીલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર, વાવાઝોડું, સુનામી કે દરિયાઈ તોફાન જેવી કુદરતી આપત્તિઓમાં કઠિન પરિસ્થિતિ સમયે સજાગતા, જરૂરી કાળજી, દરિયામાં ફસાયેલ માછીમારોનું રેસ્ક્યુ, ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવા સહિત ત્વરિત આપત્તિના બચાવ અને રાહત કામગીરી અંગે પ્રાયોગિક માર્ગદર્શન સાથે લોકોમાં સુરક્ષા અને સજાગતા અંગે વધુ જાગૃતતા લાવવામાં આવી. આ કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, કોસ્ટગાર્ડ ટીમ, મરીન પોલીસ, આરોગ્ય ટીમ, ફાયરની ટીમ, 108ની ટીમ સહિત વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. માંગરોળ તાલુકાના બંદર વિસ્તારમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે એક મોક ડ્રીલનું આયોજન કર્યું છે. આ મોક ડ્રીલ પહેલાં આપણે તમામ લોકોને એકત્રિત કરી અને આ મોક ડ્રીલ વિશે પ્રાથમિક માહિતી આપી, ડિઝાસ્ટર સમયે શું સાવચેતી રાખવી એના વિશે લોકોને અવગત કર્યા. ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આપણી સાથે ઉપસ્થિત હતી. એમણે પણ લોકોને સાવચેત અને સચેત રહેવા માટે જણાવ્યું છે. લાઈફ સેવિંગ જેકેટ, બીજા જે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એના વિશે તમામ લોકોને માહિતી આપી છે. તંત્રએ બંદરના તમામ લોકોને દરેક દરિયાઓ ખેડતા નગરવાસીઓને, માછીમારોને સૂચના પણ આપી છે કે જ્યાં સુધી સરકારશ્રી આપણને ના કહે ત્યાં સુધી દરિયો ખેડવાનો નથી. આ ઉપરાંત પૂર સમયે, વાવાઝોડા સમયે કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એના માટે ફાયરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ, ફોરેસ્ટની ટીમ, હેલ્થની ટીમ આ બધાએ મળી અને આજે ખૂબ સારી રીતે મોક ડ્રીલનું આયોજન પૂર્ણ કર્યું છે.